ભરૂચની ભોલાવમાં રંગકૃપા સોસાયટીમાં ₹6,000ના ભાડે રહેતા ભાવનગરના પરિવારના 7 વર્ષ પહેલાના ત્રેવડી હત્યા અને આત્મહત્યાના પ્રયાસે લોકોને હચમચાવી દીધા હતા. પાનોલીની કેમિનોવા કંપનીમાં નોકરી કરતા સુપરવાઇઝર જગદીશ સોલંકી દેવું વધી જતા 26 ફેબ્રુઆરી 2018ની બપોરે ઘરમાં જ 30 વર્ષની પત્નીને પાણી આપવાનું કહી તેની ઉપર ધારદાર ચપ્પાથી ગળા ઉપર હુમલો કરી તેની હત્યા કર્યા બાદ 2.5 વર્ષના દીકરા વેદાંત અને 7 માસની દીકરી પર પણ હત્યા કરી જાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ R.K. દેસાઈની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. જિલ્લા સરકારી વકીલ P.B. પંડ્યાએ તમામ પુરાવા દલીલો રજૂ કરી આ જઘન્ય અને રેરેસ્ટ ઓફ ધી રેર કેસમાં આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી. પત્ની અને 2 માસૂમ બાળકના હત્યારા જગદીશે પણ કોર્ટ સમક્ષ પોતાને ફાંસી આપવા કહ્યું હતું. અદાલતે આ જઘન્ય અપરાધ અને ગંભીર ગુનામાં પોતાના પરિવારના જ ઘાતકી હત્યારા અને ટ્રિપલ મર્ડરના આરોપી જગદીશ સોલંકીને આજીવન કેદની સજા ફટકારી છે.